પાટણ શહેરમાં ચોમાસામાં 2 ઇંચ વરસાદ છતાં ખાડાઓ અને ગંદકીની સમસ્યા યથાવત છે। ભાજપ શાસિત નગરપાલિકા નિષ્ક્રિય હોવાનો આરોપ મૂકી પાટણ શહેર કોંગ્રેસ વોર્ડ નંબર 7 ના જળચોક સરદારબાગ આગળ ખાડાઓમાં ખાટલા બેઠક કાર્યક્રમ યોજી પાલિકાને જગાડવાનો પ્રયાસ કર્યો। કોંગ્રેસે રોડ, ગટર, સ્ટ્રીટ લાઇટ અને ગંદકીની સમસ્યાઓના નિરાકરણ, પાણી ભરાવવાનો નિકાલ અને દવા છંટકાવની માંગ કરી। કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ, શહેર પ્રમુખ દીપકભાઈ પટેલ, કોર્પોરેટરો, કાર્યકરો અને નગરજનો જોડાયા, જેઓએ શહેરની મુશ્કેલીઓને દૂર કરવાની માંગણીને સમર્થન આપ્યું। 2 ઇંચથી ઓછો વરસાદ પડ્યો છે, તેમ છતાં પાટણના અલગ અલગ વિસ્તારની અંદર આજે મસ્ત મોટા ખાડાઓ અને ખાડાનું રાજ્ય થઈ ગયું છે। સમાચાર પત્ર હોય, સમાચાર માધ્યમ હોય કે સોશિયલ મીડિયા હોય, એની અંદર પાટણને ખાડા નગરી તરીકે પ્રસ્થાપિત કરી છે। ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકામાં શાસન છે, ત્યારે અમે આ ભારતીય જનતા પાર્ટીને જે ઊંઘી રહી છે એને જગાડવા માટે આજે ખાડામાં ખાટલા બેઠકનો કાર્યક્રમ કરી અને ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાને જગાડવાનો એક પ્રયત્ન કરે છે। જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ આગેવાન આવવાના હોય, કોઈ મંત્રી કે સંત્રી આવવાના હોય, ત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસકો તે જગ્યા ઉપર રોડની ઠીકરા મરાવી દે છે, બમ્પ આવતા હોય વચ્ચે તો બમ્પને હટાવી દે છે, દવાનો છંટકાવ કરી દે છે, તેમજ ગંદકી પડી હોય તો ગંદકી પણ ઉઠાવી લે છે। ત્યારે આ પાટણની જનતા અહીંયા ટેક્સ ભરે છે નગરપાલિકામાં, ત્યારે પાટણની જનતાને સગવડો મળવી જોઈએ। એની જગ્યાએ પાટણની જનતા અત્યારે ખાડામાં પડી રહી છે અને એમના મંત્રીઓની કમર સીધી થઈ રહી છે। ત્યારે આ ખાડામાં ખાટલા બેઠક કરી અને ઊંઘતી નગરપાલિકાને જગાડી અને અમે આ પાટણની જનતાને આરોગ્યમય સારું રહે અને એમની કમર તૂટકી અટકે, તેમજ તેમના વાહનો ખાડામાં પટકાઈને તૂટી રહ્યા છે તેને બચાવવા માટે આજે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી અને નગરપાલિકાને જગાડવાનો પ્રયત્ન કરેલ છે। ધર્મેન્દ્રસિંહ દરબાર સાથે ચક્રવાત ન્યૂઝ પાટણ।